અને દરેક બુવાજીને વિનંતી કે માતાજી છે ને બહુ પાવરમાં આવતો હોય તો એમને વિનંતી કરીને કહેજો કે આજની રાત પૂરતો થોડા શાંતિથી આવે, પણ ઉઘાડી વાંચે સેવકો હમી નજર રાખી અને ખમા કહેજો. અમુકને જેવી ટેવ હોય આઘું વળી મુઠ્ઠીઓ વાળી એવું ધૂણ ધૂણ કરે આઉટ ઓફ કંટ્રોલ કે મોથામાં માઇક વાગે અને એવું વિડીયોમાં આવે ને એટલે ભુવાની અપકીર્તિ થાય અને માતાની અપકીર્તિ થાય. દેવનો તો વાયરો હોય, એ વાયરો રૂવાડો ઉભો કરે અને 30-35-40 સેકન્ડ પછી તો ભુવો જે બોલે માતાજી એની ભક્તિ હોય એવું બનાવે. બાકી માતા કઈ હાડ ફાડી નાખે ગાદી તોડી નાખે એવી બેભોન ના ધોણે. સમજણ પડે છે? દેવી તો એની મર્યાદામાં ધોણે. દરેક ભુવાજીઓને વિનંતી કે કોઈની એવી ડાઠી હોય તો આજનો દાડો બદલી નાખજો. આ માઇક્રોફોન વારે ઘડી આગુ પાછું નહીં થાય. તમારા મનુષ્ય જે કેવું તત્વ છે કે જેને ભગવાને આંખો આપી છે, કોણ આપ્યા છે, મગજ આપ્યું, બાકી તો એ વિચારી અને તમારે વિચાર લેવાનું તમારો અવાજ કઈ રીતે સંભળાશે અને તમે કઈ દાઢીથી ધૂણો છો એ રીતે બેસજો. હા ને? તો આખી રાત બધાને તમારો અવાજ સંભળાય. કેટાદરા ગામને ત્રિભુવનદાસ નું નામો મારી વણવટી શિકોતર આવો ને આવો મારી ત્રિભુવનદાસ પટેલ ના ઉમરાની ઓળખીણ બોલો. આવો ભરતભાઈ, એ આવો આવો મારી વણવટી શિકોતર ગમા તમને